हेलो फ्रेंड्स, केम छो? भूमि दीक्षा चेनल में आपનું સ્વાગત કરું છું। જે પ્રમાણે ફોટામાં આપણે જોયું દોરી અને લટકણ તે રીતે આપણે બનાવીશું। બ્લાઉઝની જે પાછળની સાઈડ આપણે દોરી લગાવતા હોઈએ અથવા તો ડ્રેસમાં જે લગાવતા હોઈએ તેવી ટાઈપની દોરીને ફર્સ્ટ ક્રોસમાં કાપી લેવાની। સ્ક્રેચેબલ હોય એ ભાગથીને સાઈડમાં દોરી કાપી લેવાની। 1.5 થી 2 ઇંચ જેવી કાપી લેવાની અને ક્રોસમાં પાછી જોઈન્ટ કરવાની, જેથી કરી અને એક સરખી સિલાઈ આવશે। તો આપણે દોરી ઉઠલાવવામાં આપણે પ્રોબ્લેમ થશે, એટલે ક્રોસમાં જ તેને સિલાઈ કરવાની। કદાચ જોઈન્ટ આવે તો, આમ તો જોઈન્ટ ન હોય તો સારું, પણ દોરી ન નીકળતી હોય તો જોઈન્ટ ક્રોસમાં જ લગાવવાનું। ને મારો પાસે કાપડ બહુ હતું એટલે હું જોઈન્ટ વગરની કરી છે, પણ હું તમને દેખાડવા માટે સજેસ્ટ કર્યું હતું। અને એક ટાઈપની સિલાઈ કરવાની અને જે એક્સ્ટ્રા ભાગ હોય એ આપણે આવી કટિંગ કરી દેવાનું। એક્સ્ટ્રા ભાગ કટિંગ કરી અને પછી આવી સરીઓ આવે છે, ટૂલ્સ આવે છે, અથવા તો સોઈ અથવા સિમ્પલ સળિયાથી પણ ઉઠલી શકે છે, પણ મારી પાસે આવી ટાઈપનો સરિયો છે એટલે આનાથી ને સારી રીતે અને સરળ રીતે જલ્દીથી ઉટલી જાય છે। એટલે આ સરિયો ફાઇન છે, તમને જે સિલાઈની દુકાન હોય ત્યાંથી સરળતાથી મળી જાય છે અને 50 રૂપિયાની અંદર જ હોય છે। આ ટાઈપનું હોય, દોરી આવી તમ ગાલી અને સેજ અહીંયા કને કુડિયામાં અટકાવવાનું હોય છે ને પછી આવી તમ પલટાવવાની હોય છે। દોરી તરત જ પલટી જાય છે ને પછી આવી તમ કાઢી અને જે ઓલી આપણે જે બાકીનો ભાગ હતો એ આખો પલટાવી લઈશું। જો સમૂરી વાર ન લાગી, તરત જ પલટી જઈ। અને જે એના ફૂમકા હોય છે, કુંગરા જે આપણે કહીએ, એ 3.5 લેવાનું સ્ક્વેરમાં ને પછી આવી તમ એક ખૂણેથી બીજા ખૂણે પહોંચાડી અને જે આપણે બેન્ડ વાર્યા છે ખૂણા એ જગ્યાએ જ આપણે દોરી મૂકવાની। દોરી મૂકી અને પાછું આમ પલટાઈ દેવાનું અને ડાયરેક્ટ આવી તમે સિલાઈ નથી કરવાની, સેજ પાછો કોર્નરને વારવાના છે। હું દેખાડું છું વિડીયામાં, એવી તમે વારશો તો તમારી જે સિલાઈ કરશો એ દેખાશે નહીં અને જે એક્સ્ટ્રા કપડું છે એ કાતરથી કાપી દેવાનું, તો ફિનિશિંગ સારી આવે છે। અને આવી તમ આપણો લટકણ રેડી છે, બહુ સારી રીતે થઈ જાય છે ને તરત થઈ જાય છે। તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો।